બાળકો, આજે આપણે ટોપીવાળા ફેરિયાની વાર્તા અભિનય સાથે કરીશું. એક હતો ફેરિયો. તે ટોપી વેચવાનો ધંધો કરતો હતો. લાલ, પીળી, સફેદ, કાળી, કેસરી રંગબેરંગી ટોપી વેચતો હતો. એક ગામથી બીજે ગામ ટોપી વેચવા જતો હતો. લોકો તેને ટોપીવાળો ફેરિયો કહે. શું કહે? ટોપીવાળો ફેરિયો. એક દિવસ ફેરિયો બીજે ગામ ટોપી વેચવા નીકળ્યા. સાથે ટોપીનું પોટકું લીધું, ખાવા માટે ભાથું લીધું અને ટોપી વેચવા નીકળ્યા. બપોર થયા. ફેરિયાભાઈને તો તડકો લાગ્યો. એક ઝાડ નીચે જઈને બેઠા. બાજુમાં પોટકું મૂક્યું, ખાવાનું ખાધું, પાણી પીધું અને આડા પડ્યા. ઠંડો મીઠો પવન આવતો હતો. તે ફેરિયાભાઈને તો ઊંઘ આવી ગઈ. ફેરિયાભાઈ તો ઘસઘસાટ સૂઈ ગયા. આ સમય દરમિયાન એક મજાની વાત બની ગઈ. ફેરિયો જે ઝાડ નીચે સૂતો હતો તે ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. તેમણે ફેરિયાનું પોટકું જોયું. તેને થયું કે આ પોટકામાં તો કંઈક ખાવાનું હશે. ચાલને નીચે જઈને લઉં. એક વાંદરો નીચે ઉતર્યો અને પોટકામાંથી ટોપી લઈને માથે પહેરી અને ઝાડ ઉપર ચડી ગયો. તે જોઈને બીજા બધા વાંદરા નીચે ઉતર્યા અને ટોપી પહેરવા લાગ્યા. બધા વાંદરાએ ટોપી લઈને માથે પહેરીને ઝાડ પર ચડી ગયા. ટોપી પહેરીને વાંદરા તો ખુશ થયા અને હૂપા હૂપ કરવા લાગ્યા. એટલામાં તો ફેરિયાભાઈ જાગી ગયા. તેણે આજુબાજુ જોયું, ક્યાંય ટોપી દેખાતી નથી. ઝાડ ઉપર જોયું તો બધા જ વાંદરા માથે ટોપી પહેરીને બેઠા હતા. ફેરિયાભાઈને વિચાર આવ્યો કે હવે વાંદરા પાસેથી ટોપી પાછી કેવી રીતે લઉં. ફેરિયાએ તો ઊભા થઈને પથ્થરનો ઘા કર્યો. વાંદરાભાઈએ તો પાંદડાનો ઘા કર્યો. ફેરિયાભાઈએ ફરીવાર પથ્થર ફેંક્યો. વાંદરાએ સામે પાંદડા ફેંક્યા. ફેરિયાને થયું કે વાંદરા તો મારી નકલ કરે છે. તેને વિચાર આવ્યો કે લાવ મારી ટોપી નીચે ફેંકું. ફેરિયાએ તેના માથાની ટોપી નીચે ફેંકી. તે જોઈને વાંદરાએ પણ બધી ટોપી ટપોટપ નીચે ફેંકી દીધી. ફેરિયાભાઈ તો બધી ટોપી ફટાફટ ભેગી કરીને પોટકામાં લઈને ચાલતા થયા.